હેલો, ગુડ મોર્નિંગ. વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. લેટ ઉઠ્યો છું, આજ તો મોડો ઉઠ્યો છું. અને આજનું આપણું કામ છે ઋતિકભાઈ. ઋતિક એક કોમ્પ્યુટર એન્જિનિયર છે અને એને એક એપ્લિકેશન બનાવી છે આંગણવાડી ઉપર. તો આજે એનું એક પ્રેઝન્ટેશન રેડી કરવાનું, એક સ્પીચ રેડી કરી છે અને આંગણવાડીમાં જવાનું છે આપણે એક કામમાં. તો એક ગામની સ્કૂલની અંદર એક આંગણવાડી છે, એની અંદર આપણે એક કામ કરવાનું છે, સ્પીચ રેડી કરી વિડીયો બનાવવાનો છે. અને આપણો આ ભાઈબંધ છે, રોમ રોમ ભાઈઓ, બરાબર. આનંદ કેડી આપણા ઘણા બધા વિડીયોમાં જોવા મળશે, ઋતિક જોવા મળશે, બરાબર છે. અને હવે આપણે નીકળીશું બાઇક લઈને, જો કે ગામની અંદર જ છે, થોડુંક દૂર છે ઘરથી. સિસ્ટમ પાર દેંગે. બાકી સ્પીચ બહુ થોડી લાંબી છે. ગોખણપટ્ટી, જો કે એને કોઈ ગોખણપટ્ટીની જરૂર નહીં, એના તો બધી ખબર જ પડે. આ ભાઈ એના ફોનમાં મશગુલ છે. અને આ જ આપણો બગીચો છે ગામની અંદરનો. અહીંયા પેલા અમે રમવા આવતા હતા. મજાની એ વાત કે અહીંયા અમે બહુ મસ્તી કરી પહેલાં ને એના હતા. આ છે બગીચાના હિંચકા અને બીજી ઘણી બધી વસ્તુઓ આવેલી છે, તમે જોઈ શકો છો. અને એક ટ્રાયલ વિડીયો બનાવી દઈશું અને એના પછી રિયલ બેકગ્રાઉન્ડની અંદર પ્રેઝન્ટેશન થઈ જશે એક રેડી. અને ન્યુટ્રિશન એનાલાઇઝ સોફ્ટવેર છે જે બાળકોને કયા પ્રકારનું ફૂડ પ્રોવાઈડ કરવું તેની માહિતી આપે છે અને હેલ્થ પોર્ટર અને બાળકોના ડિપાર્ટમેન્ટ સાથે રિયલ ટાઈમમાં ડેશબોર્ડ છે જે કનેક્ટ કરે છે. આ બધા ફીચર્સ અમે UI/UX લેવલ સુધી ડેવલપ કરી નાખ્યા છીએ અને આ અમારા આઈડિયાને ગુજરાત સરકાર તરફથી SSIP 2.0ના અંતર્ગત અમને 2.5 લાખની વુમન એન્ડ ચાઇલ્ડ ડેવલપમેન્ટ ડિપાર્ટમેન્ટ તરફથી ગ્રાન્ટ પણ મળી છે. તો ફાઇનલી આપણને એક આંગણવાડી અમારા ગામની મળી ગઈ છે, પરમિશન બી મળી ગઈ છે આગળ કોલ કરીને. તો ઋતિકભાઈનો વિડીયો બનાવી દેવામાં આવશે. હવે સેકન્ડ આ ભાઈ એમના કામમાં છે અને અહીંયા આગળ આના છોકરાઓ છે જ ગામની અંદર છે, બરાબર છે. અને સ્ટાર્ટ કરીએ હવે. નમસ્તે, હું ઋત્વિક સેવારી છું અને મારો પ્રોજેક્ટ નરીશ ટુ ફ્લરિશ એક ટેકનોલોજી બેઝ ઇનિશિયેટિવ છે. આ પ્રોજેક્ટમાં આંગણવાડીના બાળકોની ગ્રોથને ઓટોમેટ અને સ્ટાન્ડર્ડાઇઝ કરે છે. આ પ્રોજેક્ટમાં હું એક AI ડેવલપર છું.